સવારના ટાઈમે પીસીઆરને કોલ લાગેલો કે અહીં રૂમમાં 3 જણા મરણ ગયેલ છે. પાટા ગામની સીમમાં ક્રિકેટ બોક્સ અને ખેતર આવેલું છે. ખેતરમાં આ લોકો ચોકીદારી કરતા હતા. સવારે 108 તમને મરણ જાહેર કરેલા બાદ પ્રાથમિક તપાસમાં અમે સ્થળ ઉપર આવીને તપાસ કરતા એક ઉંમરલાયક બુજુર્ગ છે વ્યક્તિ અને 2 મહિલા છે. અને રૂમમાં એ લોકો જનરેટર અંદર જ છે અને અંદર જોતા શરૂઆતમાં જ્યારે દરવાજો ખોલીને એ લોકો ચેક કર્યું ત્યારે ખરાબ વાસ આવતી હતી. પ્રાથમિક તારણ એવું માનવું છે જનરેટરના ઉપયોગ કરવાથી અંદર જે ધુમાડો ગુંગળામણના કારણે મરણ ગયેલ છે અને આ બાબતે જે FSLને અને PM રિપોર્ટ આવ્યા બાદ ચોક્કસ કારણ જણાવી શકશું. આ કિસ્સામાં જનરેટર જેઓ ત્યાં સૂતા હતા ત્યાં જ અમને ઉપયોગ કરેલો છે એટલે તેમાંથી જે ધુમાડો નીકળતો હતો તેને ક્યાંય વેન્ટિલેશન જેવી જગ્યા હતી ને કે રૂમની બહાર નીકળી શકે એટલે એના કારણે મરણ ગયેલાનું જણાવેલ છે. આ બાબતે તકેદારી રાખવા સૂચના છે. હા, 3 જણાના મરણ થયેલ છે. અત્યારે FSL આવે સ્થળ ઉપર બોલાવી અને પછી PM રિપોર્ટ આવ્યા બાદ તેમનું ફાઇનલ કઈ રીતે મરણ ગયેલ છે તે જાણવા મળશે. આપનું નામ? સુનિલભાઈ બાલુભાઈ દોરિયા પટેલ. ક્યાં રહેવાનું? બાઠા. શું ઘટના ઘટી? સવારમાં ઉઠીને મેં ઉથાડવા ગયો તો મારા ફાધર દાદીમાં માસી એને અપ થઈ ગયા છે. પણ ઉથાડવાની કોશિશ કરી પણ ઉઠા નહીં. પછી તમે શું કર્યું? સવારમાં મેચ રમવા આવડે એમને જાણ કરાવી, ભાઈ અહીંયા આવો. બધા ભાઈઓ આવ્યા અને પોલીસ અને 108 ને સગવડ કરી. શું લાગે છે કેવી રીતે એમની મોત થઈ છે? એ તો મને બી નહીં ખબર. હવે જનરેટર ચાલતું હતું એટલે હવાના અમે દરવાજો ખોલ્યો ને તો સ્મેલ આવે. કેવી સ્મેલ હતી? આપણે ધુમાડાની સ્મેલ આવે કાર્બન એવી. જી આપણા જે પિતા છે એમની ઉંમર કેટલી છે, શું નામ છે, અને જે 2 બીજા મહિલા છે એમનું નામ? બાલુભાઈ કચરાભાઈ પટેલ અને એમની ઉંમર છે 77 વર્ષ અને સીતાબેન અનિલભાઈ રાઠોડની ઉંમર છે 56 વર્ષ અને વૈડાબેન રાઠોડની ઉંમર છે 60 વર્ષ. આ જે મહિલાઓ છે ક્યાંથી આવેલા હતા અને તમારા ત્યાં કેમ? એમાં એવું થયું કે મધર થઈ ગયેલા હતા અને 1.5 મહિનો થયો. મહિનો બદલાવા માટે મારી માસી અને દાદી લોકો લેવા આવેલા હતા. અમે બી 5 દિવસ પહેલા જ આવ્યા એટલે અત્યારે અમને 5-6 દિવસ થયા છે. અત્યારે ક્યાં લાવેલા? અત્યારે અમે નવી સિવિલ હોસ્પિટલમાં લાવેલા છે.